શું નામ છે તમારું? કરુણાબેન. કયું ગામ છે બેન? ટંકારાની બાજુમાં લગતી ગઢ. હા, કેટલા મહિનાથી પરેશાન હતા? 14 મહિનાથી. 14 મહિનાથી ચિકનગુનિયામાં. હમ. તો હરેક જગ્યાએ દવા લીધી હશે ને? હા, દવા લીધી. તો કોઈ ફાયદો પડ્યો કે ન પડ્યો? દવા પીએ એટલે ફાયદો રહેતો પછી બરોબર. એવું નહીં. અહીં મેં તમને દવા કોઈ પાઈ છે? ના, નહીં. તમને અત્યારે અહીંયા દવા નથી પાઈ તોય કેમ છે? સારું છે. સારું છે? હા, મજા આવી કે ન આવી? મજા આવી. હાવ તમે રેડી થઈ જશો. મેં શું ના પાડી ખાવાની? ખટાશ નહીં ખાવાની, ઠંડુ પાણી નહીં પીવાનું 15 દિવસ. હોજા ચડે છે ને એ નહીં ચડે તમને, હો ને? હાવ રેડી થઈ જશો. નું પાલન કરશો કે નહીં કરો? કે પછી ઓના જેવું હાજા થઈ ગયા પછી કે ડૉક્ટર ગયા ઘરે અમે શું કરીએ? હરેક ડૉક્ટરને એને ઈચ્છા એવી હોય દર્દી હાજા થાય. પૈસા એની માટે મહત્ત્વના નથી હોતા. ડૉક્ટરની ગણતરી એવી જ હોય કે એ દર્દી હાજા કેમ થાય, એને જસ જોતો હોય, બીજું કાંઈ ન હોય. બરોબર છે. અત્યારે તમારા વાઈફને સારું છે ને? શું નામ છે માજી તમારું? જયાબેન. તમારે ધીરે ધીરે મસાજ કરવાનું દિવસમાં 3 વાર. કેટલી વાર? હા, એટલે પગની નસ ખુલી જશે. ધીરે ધીરે. બોલો બધાય જય હનુમાન. શું નામ છે તમારું? મેં કીધું એ બધું બરોબર કીધું? મેં કીધું એ ક્યારેય ડૉક્ટરોએ નહીં કીધું? એ કીધું નથી કીધું? હા, એમ તમને ગેસ છે એ દૂર થઈ જાય એટલે તમારી બીમારી કાંઈ નથી. શું છે? ગેસને દૂર કરો. બીજાને મંદિરે વાંકું વળવાનું નથી. તમારું ટાલકું નબળું પડી ગયું છે, જેને કારણે ઓપરેશનને કારણે નબળું પડી ગયું એટલે વાંકા વળશો તો માથું હું તો નહીં, ભગવાને નહીં મટાડી શકે. બરોબર છે? તમારે વધારે બીમાર થવું હોય તો વાંકું વળવું. વાંકા વળવાના કોઈ કામ ન કરવા. તેલ નાખવાનું એરંડિયાવાળું. કેવું? હા, બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાના લોટની વસ્તુ નહીં ખાવાની, કાચું દૂધ નહીં પીવાનું, ગરમ કરેલું દૂધ પીવાનું. પાકું? શું નામ તમારું? ગીતાબેન. શું તકલીફ હતી તમને? અત્યારે નીચે બેસી નહોતા શકતા, હવે બેસી શકો અને ઊભા થઈ શકો એવી હાલત કરી દીધી. બરોબર છે? મારું માનશો તો કાંઈ તકલીફ નહીં થાય. કેલ્શિયમની દવાની જરૂર છે. તમારે કેલ્શિયમની દવા પીવાની જરૂર છે. હાડકામાં ઘસારો છે, હાડકા તમારા નબળા પડી ગયેલા દેખાય છે, બીજું કાંઈ છે નહીં. ડૉક્ટરે કીધું, હું ડૉક્ટર જ છું પણ અમે વેદ ડૉક્ટર છે, પણ ડૉક્ટરોને ફોટા પાડવા પડે, અમારે ન પાડવા પડે, એટલો ફરક છે. એને મશીનમાં નાખવા પડે, સોનોગ્રાફી કરાવવું પડે, ત્યાં તમને રિઝલ્ટ દઈ શકે. અમે તમને એમને કહી દીધું ટકોરોય માર્યા વગર કે આમાં આ કમી છે. બરોબર કીધું ખોટું કીધું? તમારા છોકરાને ક્યાંય ઓપરેશનમાં ન નાખ્યો એમને કહી દીધું. જે ડૉક્ટરો ન કહી શકે એ અમે કહી દઈએ, કારણ કે વેદ છે એ નાડીના જાણકાર હોય, એ એમને કહી દઈએ. જોઈને ખાલી આ માણસને આ જ પ્રોબ્લેમ છે, એને કહેવાય વેદ. પહેલાંય વેદ હતા, રાવણ સમયમાં હતા, રામ સમયમાં હતા, કૃષ્ણ સમયમાં વેદ લોકો જ ઉપચાર કરતા હતા. હા, કેમ છે આપને માથાના દુખાવામાં અંદર? સારું છે? ગેસ કબજિયાતની દવા લઈ લેજો, તમને ગેસ ન બનવા દેતા હો ને. આ બેનને જેટલી વસ્તુ ના પાડી છે, બટેટા, કઠોળ, ચણાના લોટની વસ્તુ, ડુંગળી અને કાચું દૂધ ન પીવું. ક્યારેક ખાવાની છૂટ છે, પણ મેં કીધું એમ લિમિટમાં. આજે ખાધું છે, ત્રણેય વસ્તુ, બધી વસ્તુ ભેગી નથી કરવાની. ઓકે? બોલો જય હનુમાન. આવું કામ કરીએ છીએ. કેમ લાગ્યું આપને? સરસ લાગ્યું. અમે સત્ય કહી છે ભાઈ, કાંઈ જોવાનું નથી. ફાઇલ બધી નદીમાં પધરાવી દેજો. આને કાંઈ છે જ નહીં. એ માનસિક તણાવમાં છે. મેં તમને કહી દીધું, અડધો ડાયો ને અડધા ગાંડા જેવું કામ કરે છે. છોકરો ડાયો પણ મગજથી હેરાન થઈ ગયા. ડાયો છે પણ મેં એક વસ્તુ કીધું, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, પણ એ ઉપયોગ ન કરે શું કામનો? તમને બુદ્ધિ આપી ભગવાન, એનો ઉપયોગ ન કરો તો શું કામનો? તો બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ દીકરી. બરોબર છે? ખોટી વાત છે? તમે પહેલાં બેસતા નહોતા પણ તમે મારી માથે વિશ્વાસ કર્યો તો મજા આવી કે ના આવી? એમ વિશ્વાસ કરવો જોઈએ. તમે મારી માથે વિશ્વાસ કરો, વાંકા વળવાનું કામ ન કરો, અને ગેસ ન થવા દો. બરોબર છે? અને માથામાં તેલ નાખવાનું ચાલુ કરો. જાઓ દવા લઈ લો. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? કેટલા સમયથી ચિકનગુનિયામાં પરેશાન હતા? 3 મહિના. અહીંયા આવ્યા પછી અત્યારે આપને કેમ છે? એકદમ ફ્રી. હાવ ફ્રી થઈ. શું નામ તમારું? માયાબેન. માયાબેન, માથામાં કેમ છે અત્યારે? સારું છે. અત્યારે કોઈ પણ વસ્તુ નહીં દુખે. તમારી પેસોટી ખાઈ ગઈ ત્યાં. અને માથાનો દુખાવો કોઈ પણ પ્રકારનો હોય તો હું બધાને શીખવાડું છું. કોઈને આધા સીસી હોય તો ગેસને કારણે જ આધા સીસી થાય છે. અને મારી ખુલ્લી ચેલેન્જ છે, અહીંથી પણ હું બેઠા બેઠા માથાનો દુખાવો બંધ કરી શકું છું. બરોબર છે? દવાની વાત તો દૂર રહી, ખાલી સમજાવવું એનાથી પણ માથાનો દુખાવો દૂર થઈ જાય. ગેસ નીકળી જાય એટલે માથાનો દુખાવો ન થાય. આપણી બીમારીની અંદર 3 જ વસ્તુ બતાવી છે: વાતમ, પિત્તમ, કફમ.
વાત પિત્ત અને કફથી જ આપણને બધા દોષ પેદા થાય છે. આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધારે હોવાને કારણે આ વસ્તુ બને છે. તો આપણે શું નથી ખાવાનું? બટેટા, કઠોળ, ચણાનો લોટ, કાચી ડુંગળી, કાચું દૂધ. આ વસ્તુ પીવાનું નથી 15 દિવસ બિલકુલ. પછી તમે પી શકો છો ક્યારેક ક્યારેક, પણ 15 દિવસ તો સ્ટોપ કરજો, કારણ કે તમને એટલો બધો ગેસ છે કે એની કોઈ સીમા નથી. બોલો બધાય જય હનુમાન. અહીંયા બોલો બોલો. મને છે ને પિત્તની બહુ તકલીફ છે. હાજી, તમને દવા આપીશ, બરાબર? એસિડ બપોરે હાજી, થાય, હાજી. કોઈ પણ વસ્તુ ખાય કોઈ વાંધો નહીં. અને કમર ઘણા વર્ષોથી દુખે. અત્યારે દુખે છે? બંધ કરી દઈએ આપણે, બરાબર? 2 મિનિટમાં. આ મારું નિયમ છે, તમે સાંભળ્યો હશે મારું ક્યારેક, કે 60 3 મિનિટની અંદર મટાડું છું. મારો રેકોર્ડ છે કે 60 ગમે એવું હોય તો 3 થી 5 મિનિટમાં. 60 ન હોય, ચિકનગુનિયા હોય તો કેટલી મિનિટ લાગી? સાચું કહેજો. 2 મિનિટ થઈ? 3 મિનિટ? હા, બે છે. 2 મિનિટ થઈને 2 મિનિટની અંદર ચિકનગુનિયા દૂર થઈ જાય. પણ મારા નિયમનું પાલન કરે તો હું કહું છું ભવિષ્યમાં ક્યારેય ન થાય. એક ઠંડો વાયરસ છે બેન, એક હવા જ છે. એક વસ્તુ કહી દઉં, એક નળીમાંથી પાણી નીકળે છે અને નળી ઉપર બરફ જામી જાય તો શું થાય? પાણી ન નીકળે. એમ તમારું બ્લડ સર્ક્યુલેશન બંધ કરી દે છે આ વાયરસ, એને કારણે આપણને આ પરેશાની થાય છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણો રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. મનુષ્યને જે કહું છું તે નિયમના પાલન કરવા જરૂરી છે. માનવ સેવા પ્રભુ સેવા છે તે સમજીને કરું છું. તો અહીંયા આવ્યા તો આપને કેવું લાગ્યું? સારું લાગે. તમને કેમ લાગ્યું? સરસ.